તરત જ મનમાં શું આવે? શાળા, કોલેજ, વર્ગખંડ, બરાબર ને? પણ શું જ્ઞાન ખરેખર ફક્ત ત્યાં જ સીમિત છે? આજે આપણે શીખવાની બે અલગ અલગ પણ એટલી જ શક્તિશાળી રીતો સમજવાના છીએ. એક છે ઔપચારિક શિક્ષણ અને બીજું છે કેળવણી. તો આ જ આપણો મુખ્ય સવાલ છે. શું શાળા અને કોલેજમાં જે મળે છે એને જ સાચી કેળવણી કહી શકાય, કે પછી એનાથી પણ કંઈક અલગ, કંઈક મોટું છે જે આખી જિંદગી આપણી સાથે રહે છે? ચાલો આ આખા વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તો શિક્ષણ અને કેળવણી, ચાલો આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને સમજીએ. આપણે શરૂઆત એનાથી કરીશું જેનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. ઔપચારિક શિક્ષણ એટલે શું? સીધી વાત છે. એક જ્ઞાન જે એક ચોક્કસ માળખામાં મળે છે. એની એક શરૂઆત હોય છે અને એક અંત પણ. દાખલા તરીકે આપણું સ્કૂલનું વર્ષ હોય કે પછી કોલેજની કોઈ ડિગ્રી, બધું નક્કી હોય છે. પણ હવે વાત કરીએ કેળવણીની, તો આનાથી બિલકુલ અલગ છે. કેળવણીને કોઈ સીમાડા નથી નડતા, એ કોઈ 4 દિવારોવાળા વર્ગખંડમાં નથી બંધાતી. ના, એ તો આખી જિંદગી સતત આપણી સાથે ચાલતી રહે છે. અને એ મળે છે ક્યાંથી? જીવનના નાના મોટા અનુભવોમાંથી. તો હવે જ્યારે આપણે આ બંનેને બાજુબાજુમાં મૂકીને જોઈએ ને, તો એની વચ્ચેનો જે મુખ્ય ભેદ છે એ એકદમ સાફ દેખાય છે. એક તરફ છે શિક્ષણ, જે એકદમ આયોજિત છે, અને બીજી બાજુ છે કેળવણી, જે જીવનની સાથે સાથે ચાલતી એક કુદરતી પ્રક્રિયા છે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ સમય અને માળખાની. આ બાબતમાં આ બંને કેવી રીતે અલગ છે, ચાલો જોઈએ. જો ઔપચારિક શિક્ષણની વાત કરીએ તો એ હંમેશા એક સમયમર્યાદામાં બંધાયેલું હોય છે. એનો સમયગાળો નિશ્ચિત અને મર્યાદિત હોય છે. જેમ કે સ્કૂલનું 1 વર્ષ કે પછી 3 કે 4 વર્ષનો કોઈ ડિગ્રી કોર્સ. એની એક અંતિમ તારીખ નક્કી જ હોય છે. પણ કેળવણીનું શું? એની કોઈ અંતિમ તારીખ નથી. ના, એ તો જન્મથી શરૂ થાય અને મૃત્યુ સુધી સતત અવિરત ચાલતી રહે છે. જીવનનો દરેક પડાવ, દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક નવું શીખવાડીને જ જાય છે. તો આનો મતલબ શું થયો? એકદમ સીધો. શિક્ષણ જે છે એ એક આયોજન કરીને સભાનપણે કરવામાં આવતી પ્રક્રિયા છે. જ્યારે કેળવણી એ તો બસ થઈ જાય છે, આપમેળે, કોઈપણ જાતના આયોજન વગર, એકદમ કુદરતી રીતે. ઓકે, તો સમય અને માળખું તો બિલકુલ અલગ છે. તો એનો અર્થ એ પણ થયો કે આ જ્ઞાન મેળવવાના જે સ્ત્રોત છે એ પણ અલગ જ હશે. તો સવાલ એ છે કે આ જ્ઞાન આવે છે ક્યાંથી? ઔપચારિક શિક્ષણના સ્ત્રોત એકદમ નક્કી હોય છે. આપણે બધા જાણીએ છીએ, શાળાઓ છે, કોલેજો છે, બીજી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે. આ બધી જગ્યાઓ એક ચોક્કસ નિયમ અને વ્યવસ્થાથી ચાલે છે. પણ કેળવણી? અરે, એનો ક્લાસરૂમ તો આખું જીવન છે. એના શિક્ષકો પણ જુદા છે. પ્રકૃતિ, આપણા મિત્રો, પાડોશીઓ, આખો સમાજ, અને સૌથી મોટા શિક્ષક તો છે આપણા પોતાના જીવનના અનુભવો. આ બધું જ આપણને સતત કંઈક ને કંઈક શીખવતું રહે છે. ચાલો હવે એક બહુ જ મહત્વના મુદ્દા પર આવીએ. આ બંને પ્રકારનું જ્ઞાન આપણા પર અસર કેવી રીતે કરે છે અને એનું મૂલ્યાંકન, એને માપી કેવી રીતે શકાય? જ્ઞાનની સ્થિરતા. આ બહુ રસપ્રદ વાત છે. ઘણીવાર નથી બનતું કે પરીક્ષા માટે ગોખેલું બધું પરીક્ષા પછી ભૂલી જવાય. બસ એવું જ. ઔપચારિક શિક્ષણની માહિતી કદાચ થોડા સમય પછી ભૂલાઈ જાય, પણ કેળવણીથી જે જ્ઞાન મળે છે, મતલબ કે અનુભવમાંથી જે શીખવા મળે છે, એ તો આપણા વર્તનમાં કાયમ માટે વણાઈ જાય છે. આ કહેવત તો જુઓ, દીવાની જ્યોતથી દાઝેલું બાળક ફરી ક્યારે દીવાની જ્યોતને સ્પર્શતું નથી. એ એકદમ સચોટ ઉદાહરણ છે. એ દાઝવાનો જે અનુભવ છે ને, એ જે પાઠ શીખવી જાય છે ને, એ દુનિયાનું કોઈ પુસ્તક નથી શીખવી શકતું. અને બસ આ જ તો કેળવણીનો અસલી જાદુ છે. શિક્ષણને માપવું સહેલું છે. એના માટે પરીક્ષાઓ છે, ગ્રેડ્સ છે, માર્ક્સ છે. પણ કેળવણીનું શું? એને માપવા માટે કોઈ પરીક્ષા નથી, એનું કોઈ ઔપચારિક મૂલ્યાંકન શક્ય જ નથી. એ તો સમય જતાં કોઈ વ્યક્તિના વિકાસ, એના વર્તન અને એના કામો પરથી જ પરખાય છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એને ફટાફટ એક નજરમાં જોઈ લઈએ. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સમયગાળો હોય, પ્રક્રિયા હોય, જ્ઞાનના સ્ત્રોત હોય કે પછી તેની અસર અને મૂલ્યાંકન, દરેક બાબતમાં શિક્ષણ અને કેળવણી એકબીજાથી કેટલા અલગ છે. તો આ બંને શક્તિશાળી રીતો જે જીવનને આકાર આપે છે, તેમાંથી અંતિમ શીખ શું મળે છે? અંતે વાતનો સાર બસ એટલો જ છે કે બંનેનું પોતપોતાની જગ્યાએ બહુ મોટું મહત્વ છે. કોઈ એક બીજાથી ચડિયાતું નથી. ઔપચારિક શિક્ષણ માહિતી અને જ્ઞાન આપે છે,
તો બીજી તરફ કેળવણી એ જ્ઞાનને વાપરીને ડહાપણનું નિર્માણ કરે છે. કહી શકાય કે એક મગજને ભરે છે તો બીજું ચારિત્ર્યને ઘડે છે. અને જતા પહેલા એક સવાલ સાથે છોડી જઈએ છીએ જે વિચારવા જેવો છે. કોઈપણ વ્યક્તિના જીવનનો સૌથી મૂલ્યવાન પાઠ કયો હોય છે? એ જે કોઈ પુસ્તકમાંથી શીખવા મળ્યો હોય કે પછી એ જે ખુદ જિંદગીએ પોતાના અનુભવોથી શીખવ્યો?